ભાઈ મારે 2.5 લાખ રૂપિયા દેવું છે અને ગાડી લાવી છે તે પૈસા એ ભાઈ આપવા રાજી છે આમ પૈસા એક ભાઈ જોડે માગો ભાઈ પૈસા આપવા રાજી મારા પૈસા એ ભાઈ આપવાનું કે પણ નેકાતા નહીં દોડ માજે એક ભૂવો હે કઈ દોડ કઈ ભૂવો યાર તમને બતાવું કઈ આગળ તમને બતાવજો હા મેલડીના દરબારમાં તમારું સ્વાગત છે બોલો શું મારે ભાઈ 2.5 લાખ રૂપિયા દેવું છે અને ગાડીમાં ચોરાય તે ભાઈ જે બીજા ભાઈ જોડે માગવું ને એ ભાઈ પૈસા આપવા રાજી પણ એ નેકરતા નહીં કેટલા 2.5 લાખ રૂપિયા 2.5 લાખ રૂપિયા પૈસા કાઢ્યાલું તમને આજે ને અત્યારે જ કાઢ્યાલું પૈસા બોલો પણ એક શરત રહેશે સ્વાંગો ગાડ માતા લાવી પડશે ત્યારે બોલ કાઢ્યાલું તને 4 દાડા પૈસા કાઢ્યાલું પણ એક શરત તારા 2.5 લાખમાં તારા મને 50,000 આલવા પડે હારી હવે 50,000 ને 70 આપું પણ એમાં પૈસા કર્યા થાય શાંતિ રાખ આ 4 દાડા તારા ઘેર પૈસા યો આલવા મારું નામ માતા નહીં લે ખમા હે વેરે હેક જોઈ જોઈ વધમનું હે જોવું પડશે મારે વ્યાણ હે માતા 4 દાડામાં નહીં 3.5 દાડામાં નહીં જે પૈસા મળે તું કે લે અરે હવે તાર ઘેર પૈસા ના આલવા તું મને કે લે બોલ બીજું કઈ હોય તો હા પૈસા તો તરત બધે કરવા ફરી આવીએ ચાલે ના પૈસા એટલે તારે પહેલું આવવું પડશે કા રવિવારે આવવાનું ના તારા જેવા પૈસા એવું ત્યાં આવી જવાનું 70,000 રૂપિયા લઈને પચાણા બરાબર તારું કામ ના થાય મને કહે છે તું માર જોડે 4 ના 5 લઈ જજે બરાબર બોલ બીજો પ્રોબ્લેમ હોય તો બોલ માં કાઢી આલું તારું ખમા પાછા આવજો પાછા આવશો મને સારી અમે 50 ને 70 માગે એટલે હારે કહેવું પડે આપણે અમે તું પહેને લખું તો તારું પૂછવા જઈએ આ ભાઈનું હાગું નહીં થતું ચાલશે એવું પણ હારા સાચું હશે તો આપણે 70,000 રૂપિયા બધા કરીએ છીએ પૈસા નીકળી આવો આવો ઉપર પછી બોલ કેતા એ ડાયલોગ પછી બોલજે બરાબર પૈસા આવી ગયા શું લે દીકરા પૈસા નહીં તો શું બીજો પ્રોબ્લેમ થયો શું થયું અમારા અમે ઘર પાડોશી જોડે રહે પણ એ ભાઈનું હગું મેં બતાવે બીજા ભાઈ બતાવે પણ એનું હગું જ કેમ નહીં થતું એ તો લાવજો હાથ તમારો એટલે આ તો પહેરેલા હે ભાઈ બોલ ભાઈ માતાની તમે મસ્કરી કરવા આવ્યા પાછા બોલો તમને નહીં સાચું લાગતું કે આ માતા નહીં આમ એવું લાગે તમને માતા એવું તો લાગે છે હા તમે એવું મળ્યું હોય તો કહેજો અમારે જો અમારે એ દેવ ઓછો નહીં એટલે અમારે કામ થાય ને એટલે એ દેવની મોટી વિધિ હોય એટલે બધોય આપવું પડે અને અમે એક માતા નહીં આપતા બધોય આપીએ એટલે અમે વિધિનો ખર્ચો આમ તો લાખ રૂપિયા થાય પણ તો આ ભાઈ લઈને આવ્યા ને એટલે 30,000 રૂપિયા વધુ નહીં એ પેટ્રોલ ખર્ચો ડીઝલ ખર્ચો એ બધું વરોમણ મીકવા જઈએ બધું હોય ને એટલે અમે એ બધું અમારો ભોગવી લઈએ પણ તમને આ જુઠ્ઠું લાગ્યું કે માતા નહીં એવું લાગ્યું તમને સાચો પરચો મળી ગયો બેટા દીકરા તારા પૈસા એ છે 4 દાડા 3 દાડા ના લાવું મારનો માતા નહીં લે ચાલો અરે એટલે બધી કેટલી હાચી ઘેર એમાં પૈસા પાછા 2.5 લાખ રૂપિયા એટલે 70,000 બધા કરવી પડશે પહેલાં એટલે માહિતી હારા દશા બે ગઈ છે પતા ભાઈ મારા હારા પૈસા નીકળી ગયા હતા 70,000 બધા કરવા જવાનું આવી જાઓ આવો બેસો મારી પૈસા નીકળી ગયા ધડા નીકળી ગયા ને માતા કોને કહેવાય એમ કે ભાઈ માતા બોલાવીશું હવે આપણે માતાને તો આગમન કરવી પડશે ખમા માતા એ વચન આલેલું પૂરું થયું
થઈ ગયું ને 4 દાડા બદલે 3 દાડા ના લાવી બસ તો આઈ ગયા ખરા ને બસ તા તો પઢિયારના હાથમાં 70,000 રૂપિયા આલો તો અમારે માતાને અમારે જમાડી તો બચે જ ને. 50 ના ચાલે. સારું તમારું કામ ના થયું તમારું કામ થયું છે ભાઈ, તમારું કામ ટાઈમ ટુ ટાઈમ થયું. 4 ના 3.5 દાડામાં થયું. મારી માતાએ કાઢ્યું લ્યા. પણ માતા એમે મારે 20,000 બીજા કામ હતું લ્યા ભાઈ. તારે કામ હોય તો તાજો બીજા 2.5 લાખ રૂપિયા છે નહીં આમ નહીં. હારો પડ્યો મેં થોડો આગળ 70 તો તમારે હાલવા જ પડશે. આ તમારે ખુશીથી ફરી આવવું હોય મંદિરે તો આવી શકો હો. ખાલી તમારે 70. હા ઘણો આનંદ જાણી જોજો ભાઈ. ગણવાડા માતા મઢમાં ગણવાડા ના હોય. તમે આલા એ ખરા. હો તમારે જવું હોય તો જાઓ. એક જ મિનિટ હું માતાને બોલાવી લઉં. આ તમે માતાને ચોગડી પૂછી લો. ભુવા વાળું કરતું ભુવા કહીને આજ વગાડવો હતો નહીં આ વગાડવો હતો નહીં હોય સાયકલ નો વેટ નતો. માતાની અરજી લઈને જાઓ એનું ચોગડી પૂછી હું માતાને બોલાવી લઉં. પૂછા છોકરા બેટા રવિવારે જઈએ તું ગાડી લેવા. રવિવાર હવરમ જઈએ સારું મુહૂર્ત છે. હવરમ 9 વાગે ગાડી લેવા જઈએ. બેટા કઈ ગાડી લાવો છું ના હોય તો એ માતાનું નામ પાછળ લખાવજે. હા વાંધો નહીં. એ ના મારું એક સપનું હતું સ્કોર્પિયો છોડવાનું. છૂટી જશે બેટા આ રવિવાર થાય કે સ્કોર્પિયો નાઈટ મારનો માતા નહીં લે રજા આનંદ ગણો આનંદ માતા આનંદ યાડા મીકી જજો.